નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પાટણ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણી લઈને હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાની કામગીરી દરમિયાન રાધનપુર ખાતે રહેતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા નવીન ચૌધરીએ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। નિરીક્ષકો સાથે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર અને પાટણ શહેર પ્રમુખ ઈશ્વર મહેશ્વરી સહિતના ભાજપના આગેવાનોએ તેઓને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા। રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નવીનભાઈ કરમણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2005 થી કોંગ્રેસમાં જોડાયા બાદ 2023 સુધી કોંગ્રેસ માટે ઘણી મહેનત જ કરી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં મહેનત કરનાર કાર્યકર્તાઓની કોઈ કદર ન હોવાના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશનો વિકાસ થયો સતત તેને ધ્યાને રાખીને ભાજપના કાર્યકર તરીકે આજે ભાજપમાં જોડાઈને દેશ અને જિલ્લાના વિકાસમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી। જેકેએસ ન્યૂઝ સાથે પ્રવીણ પંચાલ, પાટણ। ભારતીય જનતા પાર્ટી ના અમે કાર્યકર્તા છીએ, ત્રણેય જણા, રઘુભાઈ, બેન અને વલ્લભભાઈ કાકડિયા। અમને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા લોકસભાના એક ઉમેદવારો નક્કી કરવા માટે એટલે સાયન્સ પ્રક્રિયા માટે પાર્ટીએ મોકલેલા છે। એટલે સાયન્સ પ્રક્રિયાનું કામ ચાલુ છે। જનરલી રીતે આ કામગીરી લગભગ પૂરી થવા આવી છે। સાયન્સ પ્રક્રિયા લેવામાં આવે છે, પણ ઉમેદવારો રાતોરાત બદલાવાની પાછળ એ અમારો વિષય જ નથી। એટલે તમે એનો વિષય જ નથી અમારો। પ્રક્રિયામાં કેટલી પેનલમાં નામ નક્કી કરવામાં આવશે અને ક્યાં મોકલવામાં આવશે? આમાં એ પાર્ટીનો વિષય છે। અમારે તો ખાલી અહીં નામ જેના આવે એના નામ આપવાના લેવાના છે, અને બાકી ક્યાં નક્કી કરવાનું તો હોય તો પ્રદેશમાં અને કેન્દ્રમાં થશે। આ યાદી ક્યાં મોકલવામાં આવશે? યાદી પ્રદેશમાં જાય, નથી કેન્દ્રમાં જાય, બસ। નેતા અમિતભાઈ શાહ, માન્ય CR પાટીલ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ અને જિલ્લામાં આપણા દશરથજી ઠાકોર સાહેબ અને આખી ભારતીય જનતા ટીમની સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ એવી આપને ખાતરી આપું છું। ભારત માતા કી જય। અગાઉ મેં 2005થી કરીને 2024 સુધી કોંગ્રેસ પક્ષમાં કામગીરી કરેલી હતી અને હવે હું મોવડી મંડળના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું।